નમસ્કાર. શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, શું છે શું નહીં પોડકાસ્ટ એટલે માહિતીસભર, આનંદિત જે વાત છે, જે મનોરંજન છે, જ્ઞાન છે, આ બધું જ આ પોડકાસ્ટમાં હોય છે. મિત્રો, ખાસ કરીને એક આનંદના સમાચાર છે કે આ રવિવારે બપોરે 3 થી રાત્રિના 10 સુધી રાજકોટના શાસ્ત્રી મેદાનમાં એક વિશાળ ડોગ શો થવાનો છે. આ ડોગ શો શું હોય છે, એની અંદર કેવી રીતના શ્વાનના અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે, એ વિશે આજે આપણા સ્ટુડિયોમાં ભુવનેશ પંડ્યા, જેઓ સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રીડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. ભુવનેશભાઈ, આપનું સ્વાગત છે સર્વપ્રથમ તો અમારા પોડકાસ્ટમાં. નમસ્કાર. ખાસ કરીને રવિવારે જે ડોગ શો છે એના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો આપનું કેવા પ્રકારનું આયોજન છે અને સામાન્ય જનતા એમાં કેવી રીતે જોડાઈ શકે છે? આમાં અમારે એક આયોજન અમે એવી રીતનું કરીએ છીએ, આજે આમ દર વર્ષે કરીએ છીએ કે આમ જનતા માટે ડોગ પ્રત્યે જે લાગણી તેમજ ડોગ બ્રીડ્સ વિશે નોલેજ અને એને જે અવેરનેસ હોવી જોઈએ એ બાબતે અમે દર વર્ષે એક શો નું આયોજન કરીએ છીએ. જે અલગ અલગ પ્રકારની શ્રોતા મિત્રો, તમે મને મારો અવાજ જ્યાં સાંભળી રહ્યા છો, એ ખાસ કરી અને આપ પણ અન્યોને માહિતી આપો કે અલગ અલગ પ્રકારની આ ડોગ શોમાં 25 થી વધુ પ્રજાતિના 500 ડોગ જોવા મળે છે. અને સૌથી આનંદની વાત છે, સાવ નાનકડા ટોય બ્રીડ કહી શકાય, જેનું વજન 500-700 કે 1 કિલો જેટલું જ હોય છે. એની સામે ઘણા બધી એવી કદાવર મોટી બ્રીડો છે, લગભગ 80 થી 100 કિલોની આ શોમાં જોવા મળતી હોય છે. તો ખાસ કરીને ભુવનેશભાઈ, જે શો ની અંદર ભાગ લેવાના છે, ગુજરાતના કયા શહેરોમાંથી ભાગ લેવાના છે, કઈ બ્રીડ, ઘણી બધી જાણીતી બ્રીડ હોય, તો કઈ બ્રીડ ભાગ લેવાની છે, એ પણ માહિતી આપશો? જી અરુણભાઈ, હું આપને પૂરી માહિતી આપું. દર વખતે દર શો ની અંદર ઘણી બ્રીડ્સ નવી આવે છે, જે આજ પહેલા જયારે આપણે શરૂઆત કરતા હતા ત્યારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર ને એવી બ્રીડ્સ જ હતી. આજે 25 જે નવી, જેને કહેવાય કે અલગ અલગ વિવિધ પ્રકારના નાની બ્રીડ થી માંડી અને કદાવર ડોગ, જેને કહેવાય કે આપણે એમ સમજીએ સેન્ટ બર્નાર્ડ, ગ્રેટ ડેન, એવી બ્રીડ જે છે જે સારી ક્વોલિટીની. આપણે તો અત્યારના અહીંયા એટલી અવેરનેસ આવતી જાય છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર કે માણસો સારામાં સારા બ્રીડ માટે આગળ વધી રહ્યા છે અને સારામાં સારું એનું જતન કરે છે. અને આપણે એના કહીએ કે એને વિશેષ માહિતી, આપણે એમ કહીએ કે એમના જે ડોગ્સ લેતા હોય છે, રાખતા હોય છે, એમને પણ સારું એને નોલેજ મળે, એના માટે અલગ અલગ ઘણા પ્રકારના આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને એના માટે જ આપણે શોનું આયોજન કરીએ છીએ. આપણે નાનામાં નાનું ટોય બ્રીડ્સ, મિનિએચર, પિન્ચર, નાનું પોમ અને ત્યારથી માંડી મોટી બ્રીડ સુધી આપણે બધી વસ્તુ સામે જોવા મળશે. આપણે સમજીએ કે ભાઈ આમ જનતાએ ક્યારેય જોઈ નથી અને એ જોવા મળશે, એટલે એ પણ એના તરફ પ્રેરિત થશે. આજે ડોગ છે એ લાગણીશીલ છે, એની કેવી માવજત કરવી, એ માલિકની સાથે કેવી રીતના એનું વર્તન છે. આજે તમે ડોગને જોશો તો એ તમારા માટે બધી રીતના ઘરના સભ્યની જેમ માણસો રાખે છે. આ બધી વસ્તુઓ છે એ આપણે ત્યાં એમને બતાવવાની છે. ખૂબ જ સારી વાત કરી. શ્રોતા મિત્રો, જોયું ને, ક્યાંક ને ક્યાંક આ શ્વાનની જે દુનિયા છે એ ખૂબ જ નિરાળી છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની આપણે વાત કરીએ તો છેલ્લા 2 દશકાથી લોકોમાં અવેરનેસ વધી છે. એને કારણે પણ લોકો શ્વાન છે, કેટ છે, બર્ડ છે, આવું પાળવા લાગ્યા છે. જો આ જે લોકો શ્વાન પાડી રહ્યા છે એને અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ સંદર્ભેની માહિતી હોય, એના ફૂડને સંબંધિત હોય, એની સાર સંભાળ હોય, એની ટ્રેનિંગ કઈ રીતે દેવી, આવી ઘણી બધી અવનવી જે વાતો છે, સાથોસાથ એના પણ બ્યુટી પાર્લરો ખુલી ગયા છે. પેટ શોપ એસોસિએશનની અંદર લગભગ 48 જેટલા મેમ્બરો છે અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બધા જ જે પેટ શોપ છે એ પણ આમાં જોડાયેલા છે. અને સૌ સાથે મળી અને જ્યારે ભુવનેશભાઈ આયોજન કરી રહ્યા છે ત્યારે ડોગ શો ની અંદર કેવું હોય છે, સપોઝ કે દાખલા તરીકે જર્મન શેફર્ડ બ્રીડ આવી તો એમાંથી કેવી રીતે એનું સિલેક્શન કરે છે, પછી બીજી બ્રીડ આવે તો જેટલા સિલેક્શન થયેલા હોય એ બધાને ભેગા કરીને એમાંથી બેસ્ટ ઇન બેસ્ટ કે આ શું હોય, એનો બહુ ટૂંકમાં જવાબ આપશો? જી. એની અંદર એવું હોય છે કે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ડોબરમેન, હવે એમાં એક પપી સ્ટેજ હોય, એક એડલ્ટ સ્ટેજ હોય. પપી સ્ટેજ ની અંદર 8 મહિના 9 મહિના સુધીના જે ડોગ્સ હોય છે એ આવતા હોય છે. જેના આફ્ટર આગળ જતા વર્ષ દિવસનું જે ડોગ છે એડલ્ટ તરફ જતું હોય છે. હવે એની અંદરથી સારા નિષ્ણાંત જજ આપણે ત્યાં જજિંગ કરતા હોય છે, જેને કહેવાય કે એમને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવેલા હોય એવા જજ આપણે ત્યાં આવે છે. ડોગના એગ્યુલેશન થી માંડી કમ્પ્લીટ જે ડોગ્સ છે, જે 100 ક્વોલિટી બ્રીડ જેને કહેવાય, એનામાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઇનામ આપવામાં આવે છે. હવે એની અંદરથી જે ફર્સ્ટ
ફર્સ્ટ આવ્યું, જે બ્રીડ ની અંદર જે ફર્સ્ટ આવતા હોય છે એને અલગ કરવા પડે અને ધેન આફ્ટર બેસ્ટ ઇન શો તરફ એ આગળ વધે છે. એટલે આ રીતનું હું ટૂંકમાં આપને સમજાવીશ. ઈ તો પણ જયારે માણસો રૂબરૂ જોશે ત્યારે જ એમને ખ્યાલ આવશે. ખૂબ જ સારી માહિતી. તો શ્રોતા મિત્રો, તમારા સંતાનોને શાસ્ત્રી મેદાનમાં રવિવારે ભૂલાય નહીં, કારણ કે બપોરના 3 થી રાત્રિના 10 લગભગ 6.5 થી 7 કલાક આ ડોગ શો ચાલવાનો છે. તમારા બાળકોમાં અલગ અલગ પ્રકારના ગુણો સિંચન થાય. વફાદારી હોય, લાગણી હોય, પ્રેમ હોય, હૂંફ હોય, આ બધા જ ગુણો છે એ પ્રાણીઓ તરફથી આપણને મળતા હોય છે અને આપણાથી આપણે પણ વફાદારી રાખવી જોઈએ. પણ શ્વાન જે વફાદારી રાખે છે એટલા માટે જ એની જે વાત છે એ આપણે ઘણા વાર આપણે અન્ય લોકોને પણ કહેતા હોય છે. ભુવનેશભાઈ, એક અંતિમ સવાલ છે કે જે ડોગ શોમાં જે લોકો જોડાયા છે એ નિયમસર 2:30 વાગે આવી જાય અને પોતાની એન્ટ્રી નોંધાવી દે, સાથોસાથ પબ્લિક પણ જે કંઈ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા મુજબ એનો પ્રવેશ મેળવી લે. વચ્ચેના ભાગમાં રીંગ હોય, અલગ અલગ પ્રકારની દવાની કંપનીના સ્ટોલ, ને આ એક આખું સમગ્ર વાતાવરણ જે સૌરાષ્ટ્ર પેટ શોપ કર્યું છે ત્યારે એ ખૂબ જ સારા આયોજનની અંદર તમે જાહેર જનતાને જ્યારે કહેવા માંગો છો ત્યારે તમે શું સંદેશ આપવા માંગો છો અમારા પોડકાસ્ટ દ્વારા? જી, હું આપને જાહેર જનતાને નિવેદન કરીશ કે પોતાના પરિવાર સાથે, બાળકો સાથે આ શોનો લાભ લે અને આ શોની અંદર આવશે તો બાળકોને પણ એક ખબર પડશે કે ભાઈ આપણા આવા વિવિધ પ્રકારના ડોગ અહીંયા આવે છે, એનું જતન આવી રીતે થાય. વિવિધ કંપનીઓના સ્ટોલ છે સાહેબ, વિવિધ કંપનીઓ જેને કહેવાય કે આજે તમે સમજો કે મલ્ટીનેશનલ કંપનીઓના સ્ટોલ આપણે રાજકોટ પેટ શોપ એસોસિએશન સાથે જોડાય અને એ આગળ વધ્યા છે. જે પેટ ફૂડ બનાવતી હોય છે, કોઈ શેમ્પૂઝ, એસેસરીઝ, આવી બધી કંપનીઓ જે આપણે ક્યારેય જોવા નથી મળતી પણ એ આપણી સાથે સંકળાયેલા છે અને આપણા શોને સુશોભિત કરવા માટે થઈને એ પણ લોકો આગળ વધી રહ્યા છે. અને અમારા એસોસિએશનના, પેટ શોપ એસોસિએશનના દરેક મેમ્બરો પૂરો પ્રયત્ન કરે છે કે ભાઈ વધુ ને વધુ આ ઇન્ડસ્ટ્રીઝની અંદર આગળ માહિતી અમે પહોંચાડી શકીએ, એવો પ્રયત્ન હોય છે. રણભાઈ, ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, ભુવનેશભાઈ પંડ્યા દ્વારા જે એના પેટ શોપ એસોસિએશન દ્વારા જે ડોગ શો થયો એ રવિવારે જે રીતે આયોજન છે એ સંદર્ભેની આપને માહિતી આપવામાં આવી. પોડકાસ્ટનો હેતુ જે છે કે ઇન્ફોર્મેશન મળે, એજ્યુકેશન મળે, સાથોસાથ એક એન્ટરટેનમેન્ટ પણ મળે, એવી રીતનું અમારા પોડકાસ્ટને એટલા માટે જ અમે વારંવાર વિનંતી કરી છે. હું આપનો દોસ્ત અરુણ દવે, એ જે ખરેખર જે માહિતીપ્રદ વાત છે એના સુંદર મજાના ઓડિયો પોડકાસ્ટ, વિડીયો પોડકાસ્ટ, અલગ અલગ રીલ્સ છે એ આપની સમક્ષ અમે પ્રસ્તુત કરતા હોઈએ છીએ. આજે પણ ભુવનેશભાઈ પંડ્યા સાથે અલગ અલગ વાતો કરી. સૌરાષ્ટ્રની અંદર શ્વાન માલિકોની સંખ્યા દિન વધતી જાય છે ત્યારે એના માટેના બ્યુટી પાર્લરો, એના માટેના ટ્રેનિંગ સેન્ટરો, એના માટેની અદ્યતન મેડિકલ ટ્રીટમેન્ટની હોસ્પિટલો, આવું બધું જ ખુલી રહ્યું છે. ત્યારે આપણે એક વાત શ્રોતા મિત્રો, ભુવનેશભાઈ, આપણે સૌએ ભૂલવી ન જોઈએ કે વર્ષોથી આપણી સાથે જ્યારે જોડાયેલા છે જે સ્ટ્રીટ ડોગ, એને પણ આપણે ભૂલવા ન જોઈએ. સ્ટ્રીટ ડોગ માટે પણ હવે ઘણા બધા આશ્રમો અને આવું બધું થઈ રહ્યું છે. તો એક પ્રાણીઓ આપણી સાથે જ્યાં સુધી છે ત્યાં સુધી આ પર્યાવરણનું જતન આપણે કરતા રહેશું અને થતું રહેશે. એટલા માટે જ આપણે વર્ષો પહેલાની વાત કરીએ તો શેરીનું આપણું નાનકડું શ્વાન છે એ પણ આપણી ચોકી કરતું હતું. તો ક્યાંક ને ક્યાંક એની જે ભાવના છે, એની જે વાત છે એ આજે આપણે આટલા વર્ષો પછી પણ ડોગ શોમાં આપણને જોવા મળશે. દર્શક મિત્રો, બધા જ તમે લોકો ડોગ શોમાં જોવા આવજો. ભુવનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ. અને ફરીથી હું તમને શું છે શું નહીં પોડકાસ્ટ દ્વારા વિનંતી કરું છું કે આપ રવિવારે તમારા પરિવાર સાથે ગમે ત્યાં જાઓ, આયોજન કરો, પણ 3 થી 10 ના જે ટાઈમ છે 6 કલાકનો, એમાં વચ્ચે ટાઈમ કાઢીને પણ આપ અવશ્ય તમારા સંતાનોને બતાવજો. કારણ કે તમારા સંતાનોને નિશાળમાં શિક્ષણ આપવામાં આવે છે એ પુસ્તકનું શિક્ષણ આપવામાં આવે છે અને આ ડોગ શોમાં મળશે એને કરુણાનું શિક્ષણ મળશે, પ્રેમનું શિક્ષણ મળશે, હૂંફનું, લાગણીનું અને એક સધિયારાની ભાવના આખી મળતી હોય છે. તો આવા જ અલગ અલગ નિષ્ણાતો સાથે આપણે વાત કરીશું. ત્યાં સુધી આપનો દોસ્ત અરુણ દવે સતત માહિતી આપતો જ રહેતો હોય છે. તો આવી જ એક આજે ડોગ શોની વાત કરી. ભવિષ્યમાં પણ આપણે અલગ અલગ પ્રકારના નિષ્ણાતો સાથે વાત કરીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા.